સમયસર બંધ અધિકાર ચાલે છે. શ્લોક નંબર 164 એના પર ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, પેજ નંબર 41. જે આત્મા છે એનો જે ઉપયોગ છે, જાણવા દેખવાનો જે કાર્ય કરી રહ્યો છે એવું જે જ્ઞાન છે એ તો ત્રિકાળ ઉપયોગ શુદ્ધ સ્વરૂપે છે, પણ એની વર્તમાન પર્યાયમાં અવસ્થામાં જે જ્ઞાનનો ઉપયોગ છે તેની સાથે રાગની એકતા કરવી, ચાહે તો શુભ રાગ હો કે અશુભ રાગ હો. શુભ રાગ એટલે દયા, દાન, વ્રત અને એ મને લાભદાયક છે એવો અભિપ્રાય હો, અથવા એની સાથે એકત્વ છે એ બુદ્ધિ મિથ્યાત્વ છે. જે આત્મા છે એ તો ત્રિકાળ ઉપયોગ સ્વરૂપ છે, અનાદિ અનંત શાશ્વત, જેમાંથી જ્ઞાન ઉપયોગ પ્રગટ થયા જ કરે એવું ત્રિકાળી ઉપયોગ શુદ્ધ સ્વરૂપે છે. એમાં તો રાગનો અંશ જ નથી, પણ એની જે વર્તમાન અવસ્થા છે એમાં જે અવસ્થામાં જે જ્ઞાન પ્રગટ થાય છે અને સાથે સાથે જે રાગ પ્રગટ થાય છે, બે ગુણ અલગ છે. જ્ઞાન ગુણમાં જે જાણવાની ક્રિયા ઉત્પન્ન થાય છે અને રાગ ગુણમાં, ચારિત્ર ગુણમાં રાગની ક્રિયા ઉત્પન્ન થાય છે. પછી એ શુભ રાગ હો કે અશુભ રાગ હો, પુણ્ય હો કે પાપ હો. અત્યારે પુણ્ય ભાવ ચાલુ છે, કેમ કે જનવાણીનો અભ્યાસ કરીએ છીએ. એની પહેલા સંસારના કાર્યકાળે પાપ ભાવ ચાલતા હતા, તો એ પુણ્ય અને પાપના ભાવ, એમાં પાપનો ભાવ છે એ મને નુકસાનનું કારણ છે અને પુણ્યનો ભાવ છે એ મને લાભનું કારણ છે. એમાં પણ એકત્વ થાય છે, કેમ કે બંને ભાવ માંથી કોઈ લાભરૂપ નથી. એ એના એકત્વનું કારણ છે કે એનાથી મને લાભ થાય પુણ્ય ભાવથી. એને કારણે જીવને એ ભાવ સાથે એકપણું થાય છે અને એ જ મિથ્યાત્વ છે. ખરેખર તો બંને ભાવ જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનનું જ્ઞેય છે, જાણવા લાયક છે, પણ એમાં પણ પુણ્ય ભાવ ભલો છે, સારો છે, એનાથી મને લાભ છે, અને પાપ ભાવ ગુરુ છે, એનાથી મને નુકસાન છે. એ પ્રકારે જ્યારે જીવનો અભિપ્રાય છે ત્યારે એને એ ભાવોમાં એકત્વ થાય છે અને એ બુદ્ધિ મિથ્યાત્વ છે. અને આ મિથ્યાત્વ છે એ જ બંધનું કારણ છે. રાગમાં એકત્વ કરવું એ મિથ્યાત્વ છે, તે પરિભ્રમણનું કારણ છે. પહેલી ચીજ આ છે, પેલું સમજવાનું જીવને આ છે કે મિથ્યાત્વ કોને કહેવાય, મિથ્યાત્વનો ભાવ મારામાં કયા પ્રકારે છે, કે મારું જે જાણવું છે જ્ઞાનમાં, એમાં જે રાગાદી જણાય છે એ પછી પુણ્ય કા ભાવ, પુણ્યનો ભાવ હોય કે પાપનો ભાવ હોય, એ બે ભાવ ખરેખર એકરૂપ છે, પણ એને એમાં એકત્વ કરવું એ જ મિથ્યાત્વ છે. એ પહેલામાં પહેલું આ વાત જીવે સમજવી જોઈએ.
એ વાત વારંવાર સાંભળે તો પછી એનો વિચાર એને થાય અને સમજણ થાય અને પછી પ્રયાસ કરીને મિથ્યાત્વનો નાશ કરી શકે. એ કરવાની બદલે બહારમાં સંસારની પ્રવૃત્તિમાં આ કરો બિચારો ભ્રમણામાં પડી ગયો છે. સંસારના કાર્ય કરવામાં હું કરી શકું છું, મારાથી સંસારના બધા કાર્ય થાય છે, એવી એને ભ્રમણા થઈ ગઈ છે. ખરેખર એને ભ્રમણા શું કામ કીધું? કેમ કે કાર્ય તો પૂતગલથી થાય છે, એનાથી થતા નથી. છતાં એ માને છે કે આ ઘરના કામ, કુટુંબ પરિવારના કામ, વેપારના કામ, શરીરના કામ હું કરું છું, એવી ભ્રમણામાં ચડી ગયો છે. અહીંયા તો એમ કેવું છે કે માત્ર એક જ, એટલે પુણ્ય અને પાપની સાથે એકત્વ પ્રાપ્ત કરવું, તે જ ખરેખર જીવને બંધનું કારણ છે. જીવ એટલે હું. મને બંધનું કારણ શું છે કે પુણ્ય અને પાપના જે ભાવ વારાફરતી થાય છે, એ ભાવમાં સ્વામિત્વપણું કરવું, આ મારા છે એમ સ્વામિત્વ કરવું, અને એ ભાવનું કાર્ય હું કરું છું એમ કરતાપણું કરવું, એ જ માત્ર બંધનું કારણ છે. બીજી કોઈ પ્રવૃત્તિ આ જીવને બંધનું કારણ નથી. બહુ સરસ વાત છે. એને ગુલાટ માર, પર્યાય અને રાગની એકતા કરે એ સંસાર અથવા બંધ અથવા મિથ્યાત્વ છે. સંસાર કહો કે બંધન કહો કે મિથ્યાત્વ કહો, બધું એકાદ છે. અને એ પર્યાયમાં રાગ સાથે એકત્વ કરવું કે પર્યાયમાં જ્ઞાન સ્વભાવ સાથે એકત્વ કરવું. અનાદિકાળથી જીવ પર્યાયમાં અવસ્થામાં, વર્તમાન દશામાં જે રાગ થાય છે એ રાગને મારો અને એને હું કરું એમ એનો કરતા થાય છે. એ પ્રકારે એનો એકતા બુદ્ધિ કરે છે. એની જગ્યાએ જો એ પોતાના જ્ઞાન સ્વભાવમાં એકતા કરે તો સંસાર રહિત થવાનો મુક્તિનો ઉપાય છે. જે જ્ઞાન સ્વભાવ જ્ઞાન સમુદ્રમાંથી પ્રગટ થાય છે અને રાગમાં એકત્વ કરે છે, એ રાગનું એકત્વ છોડીને જ્ઞાન સ્વભાવમાં એકત્વ કરે તો સંસાર રહિત થવાનો મુક્તિનો ઉપાય છે. આ શુભ ભાવ જે છે એ કઈ મુક્તિનો ઉપાય નથી. ગમે તે શુભ ભાવ કરે, પૂજા ભક્તિ, શાસ્ત્ર અભ્યાસ, એ બધા શુભ ભાવ છે, એનાથી મુક્તિ થતી નથી. છેલ્લો પેરેગ્રાફ છે એમાં. અહીં કહે છે કે ઉપયોગમાં રાગની એકતા કરવી તે જ મિથ્યાત્વ બંધનું કારણ છે. આખો સારા આ શ્લોકનું છેલ્લે 2 લાઈનમાં આપ્યું છે કે ઉપયોગ એટલે જ્ઞાનમાં જે રાગ જણાય છે, પછી ભલે એ શુભ હો કે અશુભ હો, એ રાગમાં એકતા કરવી. એ રાગ અને હું એક છીએ, એ એકતા કરવી તે જ મિથ્યાત્વ બંધનું કારણ છે. અને એની બદલે જો સ્વભાવમાં એકતા કરે, જ્ઞાન છે એ પોતાના જ્ઞાન સ્વભાવમાં એકતા કરે કે હું તો જ્ઞાન સ્વભાવી છું, એમ કોણ કરે છે? એમ વર્તમાન જ્ઞાન જ કરે છે. વર્તમાન જ્ઞાન, હું વર્તમાન જ્ઞાનની પર્યાય છું એમ નથી કરતું.
વર્તમાન જ્ઞાનની પર્યાય એમ કરે છે કે હું તો સ્વભાવ છું, જ્ઞાન સ્વભાવ છે. એમ સ્વભાવની એકતા કરવી તે સંકિત અને મોક્ષનું કારણ છે. એ શ્લોક પૂરો થયો. એની છેલ્લે એક પરમાગમ સારનો એક બોલ આપ્યો છે, એ આપણે લઈએ. દ્રવ્યલિંગી કોને કહેવાય? કે જેને આત્માનો અનુભવ નથી થયો અને મુનિપણું, જેમને દીક્ષા લીધી, એને મુનિપણું લીધું છે, એને દ્રવ્યલિંગી મુનિ કહેવામાં આવે છે. એટલે આત્મામાં હજી અજ્ઞાન ચાલુ છે. શરીર તે હું, રાગ તે હું, એવું અજ્ઞાન ચાલુ છે. છતાં એને દીક્ષા લઈ લે, મુનિ દશામાં આવે અને વિષય સેવનને છોડી દે. 5 ઇન્દ્રિયોનો જે વિષયો છે, આંખેથી જોવું રંગને, કાનેથી મ્યુઝિક સાંભળવું, જીભેથી સ્વાદિષ્ટ ખાવું, એ બધા 5 ઇન્દ્રિયના વિષયોની સેવન છોડી દે અને દીક્ષા લઈ લે, દીક્ષાધારી થઈ જાય અને પછી તપ આદિ કરે છે, તો પણ તે અસંયમી છે એમ કે છે. અસંયમી એટલે એ ભલે બહારથી સંયમ પાડતો હોય પણ અંદરમાં એને ભાવ સંયમ નથી, એટલે આત્માનો અનુભવ નથી. અજ્ઞાન દશા છે, ચારિત્ર દશા એમને પ્રગટ નથી થઈ અંતરમાં. બહારમાં ચારિત્ર દશા છે, નગ્નપણું, પંચ મહાવ્રતનું પાલન કરે, જંગલમાં રહે, એમ બહારમાં એમને ચારિત્ર દશા છે. પણ બાહ્ય ચારિત્ર દશા હોવા છતાં અંતરમાં આત્માની લીનતા નથી. આત્માની લીનતા રૂપ ચારિત્ર નથી. આત્માની લીનતા એ જ ચારિત્ર છે. માટે એ અસંયમી છે. સિદ્ધાંતમાં અસંયત એટલે અવિરતિ સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણસ્થાને જે જ્ઞાની છે એને પણ અંદરમાં અસંયત એટલે અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે. હજી સ્વરૂપ આચરણ ચારિત્ર છે, એટલે ખરેખર ચારિત્ર નથી ચોથે ગુણસ્થાને. અને દેશ સંયત એટલે 5મા ગુણસ્થાન વાળા શ્રાવક ગ્રસ્ત. અહીંયા 2 લીધા, બંને ઘરમાં રહેવા વાળા છે. એકને અવિરતિ સમ્યક દર્શન એટલે 4th ગુણસ્થાન છે, 4થું ગુણસ્થાન છે, અને બીજાને 5મ ગુણસ્થાન છે. બંને શ્રાવક ગ્રસ્ત દશામાં છે. પણ 5મા ગુણસ્થાન વાળા શ્રાવક કરતા દ્રવ્યલિંગી મુનિને હલકો કર્યો છે. પણ આ મુનિ છે જે જંગલમાં રહે છે એને હલકો નીચો કર્યો છે. જ્ઞાની જે છે એ ઘરમાં રહેવા છતાં, દીક્ષા ન હોવા છતાં, વ્રત આદિ એને ન હોય તો પણ દ્રવ્યલિંગી મુનિને હલકો કર્યો છે. બહારથી જુએ તો એને આટલો બધો ત્યાગ છે, પણ છતાં બી શાસ્ત્રમાં એને હલકો કર્યો છે. હલકો એટલે નીચો કર્યો છે. કોનાથી નીચો? જ્ઞાનીથી પણ એને નીચો ગયો છે જીનવાણીમાં. કેમ કે એનું 1લું ગુણસ્થાન છે કારણાર્થ. જ્ઞાની 4થે ગુણસ્થાને છે અને શ્રાવક છે 5મા ગુણસ્થાને છે. અને આ દ્રવ્યલિંગી છે એ 1લે ગુણસ્થાને છે, અજ્ઞાની છે. અથવા જગતના તમામ જીવ 1લે ગુણસ્થાને છે, એમ આનું પણ 1લું ગુણસ્થાન છે. પછી ભલે સરખા એ ભલે એ ત્યાગ દશામાં હોય, જંગલમાં રહેતા હોય, પણ અંદરમાં ગુણસ્થાન 1લું છે.
અને જે સંસારમાં રહે છે એ લોકોને પણ પેલું છે. એમાં સંસારમાં રહેલા કોઈ અજ્ઞાની છે એ જ્ઞાની થાય ત્યારે એને ચોથું ગુણસ્થાન આવે. તો ચોથા ગુણસ્થાન વાળા કરતા મુનિ છે એને હલકો કીધું છે, નીચો કીધું છે. હવે આત્મજ્ઞાન નથી એટલે એને અનંત બંધન છે ત્યાં એમ. દ્રવ્યલિંગી દિગંબર સાધુ, હવે દિગંબર સાધુ ની આ વાત છે. નગ્ન પણ જે છે 9 કોટી એ બ્રહ્મચર્ય પાડે. શું કરે છે? 9 કોટી એટલે 9 પ્રકાર. બ્રહ્મચર્ય પાલનના 9 પ્રકાર. આપણને એક પ્રકાર ખબર છે, બાકીના પ્રકાર આપણને નથી ખબર. શરીરથી બ્રહ્મચર્ય પાળવું એ પ્રકાર આપણને ખબર છે. સમજણ? અહીંયા 9 કોટી લીધું એટલે મનથી, વચનથી અને કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરે છે. એ 3 પ્રકાર થયા. હવે મનથી બીજા 3 પ્રકાર છે. 3 × 3 9 પ્રકાર, 9 કોટી. મનથી કરવું, કરાવવું ને અનુભવવું. પોતે કરે નહીં એટલે પોતે બ્રહ્મચર્યપણું છે. અબ્રહ્મચર્યપણું ન કરે એટલે બ્રહ્મચર્યપણું કરે. બીજા કોઈને કરાવે નહીં કે તમે કરો, હું તો મુનિ છું માટે તમને કઈ વાંધો નથી એમ પણ ના કહે. અને કોઈ કરતો હોય તો એ ભલે કરતો, સારું છે એમ પણ ન કહે. એનું નામ અનુમોદના. આ અજ્ઞાની મુનિની વાત ચાલે છે. અજ્ઞાની મુનિ પણ આવું ન કરે. શું સમજાણું? પછી વચનથી એટલે વાણીમાં ન બોલે કોઈ અબ્રહ્મચર્યની વાત. વાણીમાં શબ્દ પ્રયોગ ન કરે. વાણીમાં પણ બ્રહ્મચર્યનું પાલન વાણીમાં કરે. સમજાણું? વાણી દ્વારા બીજાને ન કહે કે તમે તમારે કરો, તમે સંસારમાં છો, તમને વાંધો નથી. એ ન કહે, કરે નહીં, કરાવે નહીં અને કરતો હોય અને સારું છે એમ ન કહે. અનુમોદના. ઓલું મનમાં વિચારમાં ન કરે, આ વાણીમાં પણ ન કહે. સમજાયું? 3 આ 3 આ. અને શરીરથી પણ પોતે બ્રહ્મચર્ય પોતે પાડે. સમજાયું? અને બીજાને શરીરથી પાડવાનું ન કે, બીજાને એમ ન કે તમે કરો, વાંધો નહીં. અને કરતો હોય તો એને અનુમોદન ન કરે. આમ 9 કોટી એ બ્રહ્મચર્ય પાલન કરે છે. કોણ? અજ્ઞાની દ્રવ્યલિંગી મુનિ. પણ છતાં એ જ્ઞાની કરતા હલકો છે. જ્ઞાની 96,000 રાણી સાથે લગ્ન કરે છે, ચક્રવર્તી હોય તો, છતાં બી એ મુનિ છે એનાથી હલકો છે. આ મનથી બી નથી કરતા, વાણીથી બી નથી કરતા અને કાયાથી બી નથી કરતા. સમજાય છે કે નહીં? 9 કોટી એ બ્રહ્મચર્ય પાલન કરે. શું? મંદ કશાય કરે એટલે શું? કે ક્રોધાદી ભાવ ન કરે, ક્રોધનો ભાવ ન કરે. અજ્ઞાની મુનિ, જંગલમાં રહેનારા દ્રવ્યલિંગી મુનિ, એ કોઈ બી પ્રસંગમાં એ ક્રોધ ન કરે. સમજાણું? કોઈ એનું બુરું કરે જંગલમાં તો એના પર ગુસ્સો ન કરે. કોઈ વ્યક્તિ હોય ત્યાંથી જાતી હોય અને કંઈક એના ઉપર કંઈક કરે કે એને કંઈક કહે કે ગાળ આપે તો એના પ્રતિ ક્રોધ ન કરે મુનિ. અજ્ઞાની મુનિની વાત ચાલે છે. સમજાય? કોઈ પ્રાણી હોય, કોઈ સાપ હોય તો એના પર દ્વેષ ન કરે. વાઘ હોય, સિંહ હોય તો એના પ્રત્યે અંદરમાં અણગમો ન કરે. અંદરમાં અણગમો ન કરે. બહારમાં તો વાણી દ્વારા ગોઢે નહીં એ વાત તો છોડો, પણ એને જાણતા એ દ્વેષ મંદ કશાય કરે. એટલે કશાય ઓછો કરે, મંદ કરે. શું? પણ એ દ્રવ્યલિંગીને
આત્માનું ભાન નથી, આત્માનું જ્ઞાન નથી, હું આત્મા છું એવું ભાન નથી. તેથી તેને ચોથા પાંચમા ગુણસ્થાન વાળા જ્ઞાની કરતા હીન ગયો, અલ્પો ગયો. સમજાણું આટલું? શું કામ એને તમે નીચો ગયો છો? કારણ કે એને આત્મજ્ઞાન નથી. હવે પ્રશ્ન થાય છે મુમુક્ષુને કે અસંયત અને દેશ સંયત એટલે ચોથા અને પાંચમા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની સમજાય છે, એને કશાયોની પ્રવૃત્તિ હોય છે, એને ક્રોધ માન માયા લોભ આદિ કરતા દેખાય છે. કોણ? જ્ઞાની ચોથે ગુણસ્થાન વાળા અને પંચમ ગુણસ્થાન વાળા બે ને લીધા. સમજાણું? તો દેખાય છે, આપણે આપણી સામે કરતા હોય છે, ગુસ્સો કરતા હોય, શું માનના પરિણામ હોય, લોભના પરિણામ હોય, માયાના પરિણામ હોય. સમજાય છે? એમને તો કશાયોની પ્રવૃત્તિ હોય છે. જ્ઞાનીને રાજપાટ હોય, કોઈ રાજા હોય અને જ્ઞાની હોય તો એને તો રાજ કરતા હોય. આપણે 96,000 રાણીની વાત કરો તો એ જ્ઞાની છે પણ એને ભેદ જ્ઞાન છે, રાગ ને જ્ઞાન બે જુદા કરેલા છે, એટલે એને આત્મજ્ઞાન અનુભવમાં આવી ગયો છે. એટલે એને કાંઈ પણ કરે તો એ બધું જુદું છે, માનીને જ કરે. એમ સામાન્ય કોઈ રાજા હોય, ચક્રવર્તી નો હોય, એક જ રાણી એને હોય, પણ એ જ્ઞાની હોય તો એ પણ રાજ્ય કરતા હોય. શું જ્ઞાનીને રાજપાટ હોય, રાજા હોય, રાજાને પણ આત્મજ્ઞાન થાય. લડાઈમાં કદાચ ઉભો હોય, એને પણ કોઈ દુશ્મન આવે તો એ લડાઈ કરવા જાય. કોણ? રાજા. એમ નો કે હું તો જ્ઞાની છું માટે હું લડાઈ કરવા નહીં જાઉં. સમજાણું? મારે લડાઈ કરવું શોભે નહીં, કેમ કે હું તો જ્ઞાની છું, પણ જ્ઞાનીની સાથે તું રાજા પણ છો, એટલે રાજ્યની જે ફરજ છે એ તારે કરવી જોઈએ. આમ છે વાત. સમજાય છે કે નહીં? અંદરમાં આત્મજ્ઞાન થઈ ગયું પણ પૂર્વ કર્મ પ્રમાણે એ રાજા છે તો એને રાજાની બધી ફરજ ઈ કરે. સમજાય છે? એમ અહીંયા કોઈ સ્ત્રી હોય તો એ રસોઈ આદિ બધું બનાવે, કેમ કે એને પૂર્વ કર્મ પ્રમાણે એ સ્ત્રી હોય અને અંદરમાં એને આત્મજ્ઞાન થઈ ગયું. એમ અહીંયા કોઈ પુરુષ હોય તો એ પુરુષને એને પૂર્વ કર્મ પ્રમાણે એને પુરુષની બધી જ પ્રવૃત્તિ બીજા અજ્ઞાની કરતા હોય એવી હોય, પણ અંદરમાં એને આત્મજ્ઞાન થઈ ગયું છે. આત્મજ્ઞાન થઈ ગયું એટલે સંસારની પ્રવૃત્તિ ન કરે એમ નથી, અથવા સંસારની પ્રવૃત્તિ કરે માટે અજ્ઞાની છે એમ પણ નથી. શું કે છે અહીંયા? લડાઈ કરતો દેખાય એવી કશાયની પ્રવૃત્તિ હોય, એમાં એને ગુસ્સો બી આવે, દુશ્મનને મારવાનો ભાવ આવે, ગુસ્સો આવે. શું કશાયની પ્રવૃત્તિ હોય છે? પ્રશ્ન છે ને આ તો. અને દ્રવ્યલિંગીને ક્રોધાદી કશાયોની પ્રવૃત્તિ દેખાતી નથી, એ તો શાંત બેઠા છે. જ્ઞાનીને આ બધું છે પણ દ્રવ્યલિંગી મુનિને નથી આ બધું. સમજ્યા? એ તો એકદમ શાંત બેઠા છે, એને કોઈ ગાળો દે તો એ શાંતિ રાખે અંદરમાં. શું તો દ્રવ્યલિંગી મુનિ એના ફળમાં એ 9મી ગ્રેવેટ સુધી જાય. 16 સ્વર્ગ છે ઉપર, એની ઉપર 9 ગ્રેવેટ છે. ત્યાં સુધી એ અજ્ઞાની દ્રવ્યલિંગી મુનિ ત્યાં સુધી જાય. સમજાણું? આપણે બધા અદ્રવ્યલિંગી મુનિ થઈ ગયા છે, એક વાર નહીં પણ હજારો વાર.
અને આપણે બધાય 9મી ગ્રેવે 16 સ્વર્ગની ઉપર 9મી ગ્રેવે કે જે એવા, કેમ કે આપણે કશાયો ઘણા ઓછા કર્યા હતા એ વખતે, એના ફળમાં આપણે ક્યાં વ્યા ગયા? સ્વર્ગમાં. અને ચોથા પાંચમા ગુણસ્થાન વાળો જ્ઞાની છે એ 16 સ્વર્ગ સુધી જ જાય, એ 9 ઉપરમાં 9 ગ્રેવે છે ત્યાં ન જાય, એવા એને શુભ ભાવ નથી. કમ્પેરિઝન આવી રીતે કરી છે. જ્ઞાનીને પણ શુભ ભાવ છે, પંચમ ગુણસ્થાન વર્તી જ્ઞાનીને પણ શુભ ભાવ છે, પણ એ 16 સ્વર્ગ સુધી જ જાય એવા શુભ ભાવ છે. જ્યારે આ અજ્ઞાની દ્રવ્યલિંગી મુનિ છે એ 9મી ગ્રેવેક સુધી જાય એવા એના શુભ ભાવ છે. એટલે હવે શિષ્યનો પ્રશ્ન છે, જ્યારે આમ છે તો તમે દ્રવ્યલિંગને હીન કેમ કહો છો? એ તો 9મી ગ્રેવેકે જાય છે. જ્ઞાની તો એનાથી નીચે 16 સ્વર્ગ સુધી જ જાય છે, તો તમે એને કેમ હીન કહો છો? કેમ હલકો કહો છો? શું દ્રવ્યલિંગી ને ભાવલિંગી થી હલકો કહો કે કોઈ આત્મજ્ઞાની મુનિ હોય શું, તો એનાથી તમે એને હલકો કહો, અમને કઈ વાંધો નથી, બરાબર છે. પણ જ્ઞાની રાજપાટ કરતો હોય એનાથી તમે કેમ હલકો કહો છો? એવું આપણા હૃદયમાં નથી ને, એટલે લીધું છે ને. એ તો આપણે સમજણમાં આવ્યું છે, પણ આપણે અંદરમાં કેવી રીતે જોઈ છીએ? કોઈ મુનિ હોય, અજ્ઞાની ભલે હોય, પણ દીક્ષા લીધી હોય, જંગલમાં રહેતો હોય, તો આપણને એ કેવો લાગે છે દેખાવમાં કે આ તો ધર્મી છે એમ લાગે. અને કોઈ જ્ઞાની હોય, લડાઈ કરતો હોય રાજમાં, તો આપણને એ ધર્મી નથી લાગતો. એની વાત થાય છે. આપણું હૃદય શું કે છે એ વાત છે. પ્રશ્નનો જવાબ તો સમજાઈ ગયો આપણને આ વાંચીને, પણ આપણા હૃદયમાં ફેરફાર થયો કે નહીં આ વાત છે. હજી બી આપણે સમજ્યા પછી બી આ વાતને હજી બી આપણે એમ જોઈએ કે દ્રવ્યલિંગી મુનિ છે એ ઉત્કૃષ્ટ છે, અને ચોથે ગુણસ્થાને લડાઈ કરતો હોય એવો રાજા હોય કે શેઠિયો હોય તો ઈ નીચો છે, કેમ કે ઈ સંસારની પ્રવૃત્તિમાં દેખાય છે, કશાય એનામાં દેખાય છે, ક્રોધમાનમાં આવેલો, માટે ઈ નીચો છે. હજી એમ જોવાનું ચાલુ થયું તો આ સમજણ આની થઈ એમ ગણાય નહીં. આપણું હૃદયનું ફેરફાર થાય એના માટે આ સમજણ કરવાની આમ વાત છે. એટલે એમ પૂછ્યું કે પછી તમે જ્ઞાની મુનિ હોય, ભાવલિંગી સંત, એના કરતા તમે હલકો કયો, અમને વાંધો નથી. પણ રાજ્ય કરતા એવા ચોથા ગુણસ્થાન વાળા જ્ઞાની છે, એને કશાયની પ્રવૃત્તિ છે, ક્રોધ દેખાય છે, લડાઈ કરતા હોય છે, તો એનાથી તમે હીન શા માટે કહો છો? એમ શિષ્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન સમજાણો શિષ્યનો. હવે ઉત્તર આપે છે કે કેમ અમે આમ કીધું. સમાધાન: અસંયત દેશ સંયત. અસંયત એટલે ચોથે ગુણસ્થાન વાળો જ્ઞાની, દેશ સંયત એટલે પંચમ ગુણસ્થાન વાળો સમ્યક દ્રષ્ટિ અથવા જ્ઞાની. એને કશાયોની પ્રવૃત્તિ તો છે, જવાબ દીધો એમાં તમે કહો છો એમ છે. એને ક્રોધ છે, માન છે, બધું છે ખરું, એની અમારી ના નથી. દ્રવ્યલિંગી મુનિને નથી, એ પણ અમે માનવા તૈયાર છીએ. પરંતુ શ્રદ્ધામાં, હવે એના શ્રદ્ધામાં શું છે? જ્ઞાનીના કશાય છે ત્યારે એના શ્રદ્ધામાં શું છે કે કોઈ કશાય કરવાનો એને અભિપ્રાય નથી. એટલે આ ક્રોધ છે એ કરવા લાયક છે એવું નથી. શું કીધું? સમજાયું? ક્રોધ છે તો તમે એને કેમ ઊંચો કીધો, અને દ્રવ્યલિંગીને ક્રોધ નથી તો તમે એને કેમ નીચો કહો છો? બરાબર છે. તો કે અમે એનું કારણ આ તને આપીએ છીએ કે એ ગુસ્સો કરે છે પણ ગુસ્સો કરવા લાયક છે એમ માનતા નથી. સમજાય?
કે ગુસ્સા કરવાથી જ સંસારમાં કાર્ય થશે એમ માનતા નથી. જો આ બીજો પ્રકાર. અજ્ઞાની એમ માને કે આપણે ગુસ્સો કરશું તો જ બીજા લોકો કામ કરશે. બરાબર, એ અભિપ્રાય છે, એ મિથ્યાત્વ છે, એ પરિભ્રમણનું કારણ છે. શું કીધું? ગુસ્સો નહીં, પણ કરવાથી કાર્ય થઈ જશે જે તો જ કામ થાય. આપણે ગુસ્સો ન કરી તો કોઈ કામ જ ન કરે. આપણી ધાક રહેવી જોઈએ, આપણો ડર રહેવો જોઈએ. આપણે બધાને ડરાવીએ ને તો પછી આપણે કઈ એમ થાય. આપણે બધાને શાંતિથી વાત કરીએ તો એ લોકો કોઈ કામ જ ન કરે, માથે ચડી જાય. આ માન્યતા જે છે ને આ મિથ્યાત્વ છે, આ પરિભ્રમણનું કારણ છે આ જીવને. સમજાણું કે નહીં? પરંતુ શ્રદ્ધામાં તેને કોઈ પણ કસાય કરવાનો અભિપ્રાય નથી. એના અભિપ્રાયમાં છૂટી ગયું છે. શું પર્યાયમાં કસાય થાય છે? એને વર્તમાનમાં એની દશામાં ક્રોધ, માન, માયા, લોભ થાય છે, દેખાય છે, અને તે હે માને છે. કરવા લાયક છે માનતા નથી, એટલે એનું હે પણ છે. સમજાય? એ ઉપરાંત એને શુભ ભાવ પણ થાય છે જ્ઞાનીને, એને પણ એ કરવા લાયક છે માનતા નથી. એને પણ હે માને છે, છોડવા લાયક છે, આ રાખવા યોગ્ય નથી. આ શુભ ભાવ કરવાથી કઈ ધર્મ નહીં થાય, શુભ ભાવ કરવાથી મને કોઈ લાભ નહીં થાય. સમજાણું? અજ્ઞાની એમ માને છે કે આ શુભ ભાવ કરતા કરતા મને ધર્મ થઈ જશે. ન્યાય બધું સમજાય છે કે આવું કરતા કરતા હું આગળ વધીશ. સમજાય છે? તો એ મિથ્યાત્વ થઈ ગયું. પર્યાયમાં કશાય થાય છે. પર્યાયમાં એટલે વર્તમાનમાં કશાય દેખાય છે, અને તે જ્ઞાની છે એને હે માને છે. આ કરવા લાયક નથી. આ ગુસ્સો કરવાથી કામ થાય એ તો નહીં. કામ તો પૂર્વ કર્મ અનુસાર જે થવાનું છે એ જ થાય. ગુસ્સો કરવાથી તો થાય જ નહીં. 3 કાળમાં ન થાય ગુસ્સો કરવાથી કામ. સમજાણું? દ્રવ્યલિંગીને, હવે ઓલી બાજુ દ્રવ્યલિંગી મુનિને શું છે? એને શુભ ભાવ વધારે છે મુખ્યપણે. એને પાપની પ્રવૃત્તિ બહુ ઘટી ગઈ છે. એ ધર્મ ધ્યાનમાં રોકાય છે પોતાને. એને સંસાર ન તો કુટુંબ છે, ન તો પરિવાર છે, ન તો વેપાર છે, ન તો ક્યાંય સંસારની કોઈ એક્ટિવિટી છે. એ તો ખાલી શાસ્ત્ર અધ્યયન કરે, પંચમહાવ્રતનું પાલન કરે અને આત્માની સાધના કરે. એના સિવાય એ કાંઈ કરતા જ નથી. જંગલમાં પણ તો એને શુભ ભાવ ઘણા થાય છે. શું થાય છે? દ્રવ્યલિંગીને શુભ કશાય કરવાનો અભિપ્રાય છે. એને એમ થાય છે કે હજી વધારે મારે આવા શુભ ભાવ કરવા. આ શુભ ભાવ વધતા વધતા મને શુદ્ધ ભાવ થઈ જશે, મને આત્માનો અનુભવ થઈ જશે. એટલે એ કરવા લાયક છે એમ માને છે. જ્ઞાની એને છોડવા લાયક છે એમ માને છે. આ બેમાં અંતર અહીંયા છે. શુભ કશાય કરવાનો અભિપ્રાય હોય છે, એનાથી ભલું એમ સારું માને કે આજે તો ઘણો મને શુભ ભાવ થયો, બહુ સારું મેં કર્યું. શું એમ માને છે. અને શ્રદ્ધામાં પણ ભલો જાણે છે આ શુભ ભાવથી મને લાભ થશે, આનાથી હું આગળ વધી ગયો છું, આમ કરતા કરતા મારો મોક્ષ થઈ જશે. શું એમ ભલો પણ જાણે છે. જ્ઞાનીના અને અજ્ઞાનીના અભિપ્રાયમાં મોટો ફેર છે. શું કીધું? ક્યાં ફરક છે? કે અભિપ્રાયમાં છે. પ્રવૃત્તિ બહારની સેમ પણ હોય. એક વેપારી જ્ઞાની હોય અને એક વેપારી અજ્ઞાની હોય. સમજો તો બહારમાં બેયની એક્ટિવિટી સેમ હોય, પણ અંતર અભિપ્રાયમાં બેયમાં ઘણો ફરક છે. જ્ઞાની ને અજ્ઞાનીના અભિપ્રાયમાં મોટો ફેર છે.
અજ્ઞાની મંદ કશાયને ઉપાદેય માને છે. ઉપાદેય એટલે કરવા લાયક છે, શુભ ભાવ કરવા લાયક છે, વધારવા જેવા છે એમ માને છે. તેથી તેને એટલે અજ્ઞાનીને એક પણ ભાવનો નાશ થતો નથી. આટલા બધા શુભ ભાવ કરે તો પણ એને એક ભાવ ઓછો નથી થતો. અનંત ભાવ એમને એમ રહે છે. સમજાય છે કે નહીં? વાંચન કરે, પૂજા કરે, ભક્તિ કરે, દયા કરે, દાન કરે, એ ઘણી પ્રકારના શુભ ભાવ કરે, શું પણ એ કરવા લાયક છે. આવા શુભ ભાવ વધવા જોઈએ. આ વધશે તો મને લાભ થશે, શું એમ માને છે. એ માન્યતાને કારણે, આવી માન્યતાને કારણે, એ શુભ ભાવને કારણે નહીં, આટલા બધા શુભ ભાવ કર્યા એને કારણે નહીં, પણ આવું માને છે એને કારણે એને એક પણ ભાવનો નાશ થતો નથી અને અનંત ભાવ એમને અકબંધ રહે છે. સમજાય છે? સમ્યક દ્રષ્ટિને કશાયને હે માને છે. અહીંયા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને એ બધા શુભ અને અશુભ ભાવ બધા જે પણ થાય છે એ બધા કશાય છે, એ બધા છોડવા લાયક છે, એ બધાથી કોઈ લાભ નુકસાન નથી. શુભ ભાવથી મને કોઈ લાભ નથી, પણ મારા પૂર્વકર્મ અનુસાર જે પણ થવાનું છે એ થશે, લાભ અને નુકસાન. સમજાય છે? અજ્ઞાની મંદ કશાયને ઉપાદેય માને છે એટલે કરવા લાયક માને છે. તેથી અજ્ઞાનીને એક પણ ભાવનો નાશ થતો, એનો એક ભાવ ઓછો નથી થતો. અનંત ભાવ એમને અકબંધ રહે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને કશાયને હે માને છે, છોડવા લાયક છે, આ દુઃખરૂપ છે. તેથી સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને અનંત ભાવનો નાશ કર્યો છે. એને અનંત ભાવનો નાશ કરીને અલ્પ ભાવ હવે રહે છે. માટે અભિપ્રાય અપેક્ષાએ ચોથા પાંચમા ગુણસ્થાન વાળા જ્ઞાની કરતા દ્રવ્યલિંગીને અલ્પો કર્યો છે. અલ્પો કેમ કીધો? અભિપ્રાય અપેક્ષાએ. એકને અનંત બંધન છે અને એકને અલ્પ બંધન છે, એ અપેક્ષાએ આ વાત કરી. હવે દ્રવ્યલિંગી મુનિને વૈરાગ્ય પણ ઘણો હોય છે. શું? જ્ઞાનીને એટલો બધો વૈરાગ્ય હોતો નથી. બાહ્ય વૈરાગ્યની વાત છે. દ્રવ્યલિંગીને વૈરાગ્ય પણ ઘણો હોય છે. સંસારની પ્રવૃત્તિ ઘણી બધી એને છોડી દીધી છે. એકલું આત્મકલ્યાણનું કાર્ય કરતો હોય છે. સંસારના કોઈ પણ પ્રવૃત્તિમાં એને રસ હોતો નથી. જ્યારે જ્ઞાની છે એને સંસારની પ્રવૃત્તિ છે અને એ કરતો દેખાય છે. સમજે છે? દ્રવ્યલિંગીને વૈરાગ્ય પણ ઘણો હોય છે. મુનિની વાત થાય, દ્રવ્યલિંગી મુનિ. પણ અભ્યંતરમાં એટલે અંદરમાં દ્રષ્ટિ કશાય ઉપર છે. એની નજર ક્યાં છે? દ્રવ્યલિંગી મુનિની એના કશાય ઉપર છે કે મને કેટલો બધો ઓછો થાય છે. જો મને ગુસ્સો નથી આવતો, જો આ પ્રસંગમાં હું ગુસ્સો નથી કરતો, આ પ્રસંગમાં હું શાંતિ રાખું છું, મારામાં કશાય ઘણો ઘટી ગયો છે. એની નજર ત્યાં છે. શું? આત્મામાં નથી એની નજર. નજર ક્યાં છે એની વાત ચાલે છે. ક્યાં જોવે છે મુનિ, દ્રવ્યલિંગી મુનિ, કે મારા કશાય કેટલો ઓછો થઈ ગયો, આનાથી હું આગળ વધી ગયો છું, આમ કરતા કરતા મારું બધું કામ પૂરું થઈ જશે. એમ એની નજર કશાયને મટાડવા ઘટાડવા ઉપર છે. ઘટાડવા ઉપર, મટાડવા ઉપર નથી, ઘટાડવા ઉપર. કેવી રીતે આને હજી ઓછો કરું, મંદ કરું, એના ઉપર છે. એટલે આમ એને કહી શકાય ને કે આખું બધું દ્રવ્યલિંગીને શુભ ભાવને જ વધારવાનું કાર્ય કરે છે. કારણ કે એનાથી લાભ મળ્યો છે. લાભ મળ્યો. લાભ માને એટલી વધારે.
તમે જેનાથી લાભ માનો ને એ કાર્ય તમે કરે જ રાખો. અને જ્ઞાની છે તો એને શુભભાવ હે છે, નકામો છે, કરવા લાયક નથી એમ છે. કેમ કે એનાથી દુઃખ થાય છે એટલે એ છોડવા લાયક છે. આત્મામાં સુખ પ્રગટ થાય છે એટલે એ તરફ જવા યોગ્ય છે. શુભ ભાવમાં રોકાવા યોગ્ય નથી. અકશાય આત્મ સ્વભાવની દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિને નથી. હું તો કશાય રહિત છું એવી શ્રદ્ધા મુનિને નથી. જ્ઞાનીને છે. એ કશાય કોઈ મારામાં છે જ નહીં. ક્રોધ મારામાં નથી, માન મારામાં નથી, લોભ મારામાં નથી, મારા સ્વરૂપમાં છે જ નહીં. હું તો કશાય રહિત છું. અકશાય આત્મ સ્વભાવની દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિને નથી. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. તેથી તે મંદ કશાય રૂપ પરિણામને ઉપાદેય માને છે, કરવા લાયક છે. આ શુભ ભાવ બધા વધારવા જેવા છે. આ બધી શુભ પ્રવૃત્તિ વધારતા જઈએ આપણે તો આપણે લાભ થાય. જ્ઞાની ને અજ્ઞાનીના અભિપ્રાયમાં ઉગમણો આથમણો એટલે પૂર્વ પશ્ચિમ નો ફેર છે. અત્યારે હવે દ્રવ્યલિંગી મુનિ તો અહીંયા છે જ નહીં. અત્યારના કાળમાં તો છે જ નહીં. આ પહેલાનું બધું છે. 200-500 વર્ષ પહેલા આઈ થિંક ધેટ ટાઈમ ઇટ મસ્ટ બી ધેર. અને ભવિષ્યમાં આવશે કોઈ દ્રવ્યલિંગી મુનિ. એકાદ બે તો અત્યારે પણ હશે કદાચ. હશે, આપણને ખબર નથી. બટ આ મને લાગે છે બહુ પ્રિડોમિનન્ટ હતું ત્યારે. ના, પ્રિડોમિનન્ટ માટે નથી કેવું. એલોબરેટ કમ્પેરિઝન છે એટલે આઈ થોટ એનું કારણ એ છે કે જીવની દ્રષ્ટિ બહારમાં છે, અજ્ઞાનીની, અને બહારથી માપ કરે છે કે આ ક્રોધ છે ને આને મુનિને નથી, માટે એ આગળ છે. અને જ્ઞાની છે અને ક્રોધ છે, રાજ્ય છે, લડાઈ કરે છે, અને 96,000 સ્ત્રી છે, માટે આ પાછળ છે. એમ લોકો કરે છે ને એ છોડાવવું છે, એ ભૂલ ભરેલું છે. એટલા માટે આટલું ડિટેલમાં લીધું છે. શું દ્રવ્યલિંગીનો દાખલો લઈ લીધો. બાકી બીજા સંસારી જે છે અહીંયા ત્યાગી એ બધા તો એનાથી નીચે છે. દ્રવ્યલિંગીને ઘણો શુભ ભાવ છે એટલે એક્ઝામ્પલ ટોપ લેવલનું લે. સમજાય? કેમ કે 9મી ગ્રેવે જાય છે ને એટલા બધા અત્યારે અહીંયા છે નહીં દાખલો છે. અહીંયા દ્રવ્યલિંગીનો વિષય નથી કેવું. ઇટ્સ એન એક્ઝામ્પલ દે વોન્ટ ટુ યુઝ. નો ફોર એક્ઝામ્પલ ઇફ આઈ એમ આ દાખલા તરીકે આપણે હમણાં ગયો કે કેવડી ભગવાનને સિદ્ધ ભગવાનને કેટલા બધા કર્મ છે ત્યાં સિદ્ધાલયમાં, પણ એમને કર્મથી કર્મ બંધન થતું નથી. બરાબર છે? કેવડી ભગવાનને 5 ઇન્દ્રિય છે પણ 5 ઇન્દ્રિયથી બંધ આવે. એ તું એમ કે અહીંયા ક્યાં કેવડી ભગવાન છે, અહીંયા ક્યાં સિદ્ધ ભગવાન છે? તો એનો તો દાખલો છે. સમજાણ? અહીંયા નથી સિદ્ધ ભગવાન, અહીંયા નથી કેવડી ભગવાન, પણ ઉત્કર્ષમાં ઉત્કર્ષ દાખલો આપ્યો. આનાથી ઊંચું કોઈ નથી. સમજાણ? એ દાખલો એવો આપે કે એનાથી હજી મંદ કશાય વાળું, પુણ્ય ભાવ કરવા વાળું એના જેટલું નથી, હાઈએસ્ટ છે. એટલે એને દ્રવ્યલિંગી મુનિનો દાખલો આપ્યો. દ્રવ્યલિંગી મુનિને હાઈએસ્ટ શુભ ભાવ હોય છે. એટલા જ્ઞાનીને પણ નથી. એટલું આવ્યું ને આપણે તો 16મી સ્વર સુધી જ જાય છે જ્ઞાની. બોલો તો એનાથી 9 ગ્રેવેગ ઉપર જાય છે. એટલે ઉત્કૃષ્ટ દાખલો આપે. જીનવાણીમાં એ સિસ્ટમ છે કે ટોપ લેવલનો જ દાખલો આપે. એટલે એની નીચે બધા જે છે ને આપણે સમજી લેવાના. સમજાય? આમાં દ્રવ્યલિંગીનું સ્વરૂપ નથી બતાવવું, અહીંયા બતાવવું છે જ્ઞાનીનું સ્વરૂપ. કે એના અભિપ્રાયમાં તું જો, એના કશાયમાં નહીં જો. શું કેવું છે એમને? હા, અભિપ્રાય જો તું જો તો અભિપ્રાય બરાબર છે એનો, માટે એને બંધન નથી. અને દ્રવ્યલિંગી મુનિને ભલે પણ આટલા બધા શુભ ભાવો, પણ એનો અભિપ્રાય ખોટો છે, માટે એને હલકો કીધો. એમ અહીંયા ઈ બતાવું છે. ખરેખર અહીંયા જ્ઞાનીની ઓળખાણ કરાવી છે. દ્રવ્યલિંગી મુનિનો દાખલો આપ્યો છે, ઓળખાણ કરાવી છે જ્ઞાનીની. સમજાય છે કે નહીં? તો આજે દ્રવ્યલિંગી મુનિ જે છે
કે આટલો બધો જે ત્યાગ કર્યો એને અને એને જેટલા શુભ ભાવ બધા જે છે એ વધાર્યા અને જ્યાં નથી કરવા જેવું નથી કર્યું ત્યારે એના શું નથી એવું- કરવા જેવું નથી એટલે પાપ ભાવ નથી કરવા. હા, પાપ ભાવને છોડી દીધા. હા, એ જંગલમાં- જંગલમાં વયા ગયા, આટલું કષ્ટ સંસારની બધી બધી પ્રવૃત્તિ છોડી દીધી. તો હવે એને ઈ જે કરવાનું શરૂ કર્યું ને ઈ ક્યાં આધાર એને શું એવું હતું કે શુભાવ કરવાથી આત્મજ્ઞાન થઈ જશે એવું અભિપ્રાય હતો. ત્યારે તો એ દ્રવ્યલિંગી છે ને, એટલે તો અંતરમાં જઈને આત્માનો અનુભવ નથી કરતા ને. મંદ કશાય શુભ ભાવને વધારવા માંગે છે. તો એમાં આત્મજ્ઞાન થઈ જાય એમ માન્યું. હા, એમ જ થયું ને, એમાં ધર્મ થઈ જાય, મુક્તિ થઈ જાય, તું લાભ બતાવ્યું મળે. ને, ભાવ ચેન્જ થઈ જાય, તું શુભ ભાવ ઓલામાં ચેન્જ થઈ જાય ને, શુભ ભાવમાં ચેન્જ થઈ જાય. શુભ ભાવ ઉપર નજર છે, શુભ ભાવ વધારવા છે. કાલ કરતા આજે મારે વધારે શુભ ભાવ કરવા છે, આવતીકાલે એનાથી વધારે કરવા છે, એમ ત્યાં એનું ફોકસ છે. હા, એ શુભ ભાવ જે છે એને શુભ ભાવમાં કન્વર્ટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ થઈ જશે એમ તમે કીધું. હા, એમ એને એમ માને કે આમ કરતા કરતા મને મોક્ષ થઈ જશે. મોક્ષ થઈ ગયું. શુભ ભાવ એટલે મોક્ષ થઈ જશે. શુભ ભાવ કરતા કરતા મોક્ષ થઈ મોક્ષ, જશે, હા, શુદ્ધ ભાવ થઈ જશે એમ. શુદ્ધ ભાવ. એટલે એને આત્મજ્ઞાન કરવું છે એવું કોઈ વસ્તુ એનામાં આવતું નથી. નથી આવ્યું. હા. આમ છે. જ્યારે કોઈ અજ્ઞાની મુમુક્ષુ છે એને નક્કી કર્યું કે મારે આત્મજ્ઞાન કરવું છે, તો એ એનાથી બેટર છે. Better, હા, ઈ જ. આમ છે વાત. અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઈએ તો એ તો બેટર જ છે. એમ અહીંયા બે લીધું છે. પેરેલલ વસ્તુ છે. એક છે રાઈટ ઇન્ફોર્મેશન, રાઈટ નોલેજ, ધેટ ઇઝ ધ રાઈટ બિલીફ કે સમ્યક દર્શનનું જે છે એ એક અલગ વસ્તુ થઈ ગઈ, અને શું રાગ ભાવ? દ્વેષના જે ભાવો છે બહારના એ એક બે અલગ વસ્તુ છે. સો માપી ન શકાય. રાગ દ્વેષ જેને રાગ દ્વેષ ઓછા કર્યા હોય એમાં માપ ન લઈ શકાય કે એ આગળ છે. એમ માણસ અજ્ઞાની રહે છે ને, એટલા માટે આ વાત કરી. બધા અજ્ઞાનીને આમ છે કે જે બધું ધાર્મિક, દાખલા તરીકે એક માણસ સોનગઢમાં જ રહેતો હોય, રિટાયર થઈને, કામ ધંધો બધો છોડી દીધો એને, એકલું મારે ધર્મ ધ્યાન કરવું છે, બરાબર છે. બીજો એક અહીંયા વેપાર આદિ કરે છે, તો બેમાં સારો કયો? એ સોનગઢ વાળો સારો. હા, એમ છે ને અંદરમાં અભિપ્રાય. આ અભિપ્રાય છે ને એ આમાં બતાવવું છે. અથવા કોઈ જ્ઞાની હોય, આ તો કૃપાળુદેવ છે, તો એ વેપાર કરતા હતા, એમને પત્ની હતી, 4 છોકરા હતા, 2 દીકરા ને 2 દીકરી. ગુરુદેવને બ્રહ્મચર્ય હતું, વેપાર નહોતા કરતા, બેંક બેલેન્સ નહોતું ને સોનગઢમાં રહેતા હતા. તો કોણ બેટર બેમાં જોયું? હા, એ માન્યતા છે ને એ ખોટી છે એમ ના, કેવું છે. માન્યતા એમ છે. એવું એમ એ જ માન્યતા છે ને, એ તારી બિલીફ કહેવાય એને. હા, એટલે એ બિલીફ ને બ્રેક કરવાની કોશિશ છે. એ આ અહીંયાથી સમજાય છે, આમાંથી સમજાય કે ભાઈ એ વેપાર કરતા હતા, તો વેપાર કરતા કરતા એમને એક જ બહુ બાકી છે, અને ગુરુદેવને 4 બહુ છે. બોલો હવે કયો? ગુરુદેવ 4થે બહુએ મોક્ષે જવાના છે. કૃપાળુદેવ આ વેપાર કરતા હતા ને કુટુંબ પરિવાર, તો એને એક જ બહુ બાકી છે. એને ગુરુદેવે કન્ફર્મ કર્યું છે આમને એક બહુ બાકી છે અને મને 4 બહુ છે. આ ગુરુદેવ પોતે કન્ફર્મ કર્યું. હવે કયો? એટલે આપણો જે અભિપ્રાય જે છે, આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ છે, એને બરાબર કરવા માટે આ બોલેલું છે. હા, બસ. દ્રવ્યલિંગ મુનિને શુભ ભાવનું બહુમાન છે, જ્ઞાનીને શુભ ભાવનો નિષેધ છે. ઈ રીતે બે ઓપોઝિટ અભિપ્રાય છે એમ ને. શુભ ભાવ કરવા લાયક જ નથી, જ્ઞાનીને ખબર છે, કેમ કે એમાં પરિભ્રમણ ખાલી અભિપ્રાય નથી, એવું પરિણામ છે. એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, આત્મજ્ઞાન પૂર્વક એ અભિપ્રાય છે. અજ્ઞાની એવું કે હું સમજી ગયો, હવે મારો અભિપ્રાય બદલી નાખું, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરે તો નકામું છે. એને હે માનીને સીધો અંદર જઈને આત્માનુભવ કરી નાખ્યો. હે માનવાનું કારણ જ આ છે કે ત્યાં રોકાવાનું નહીં. હે માનીને જે ત્યાં રોકાય છે પાછો, એને જ કર્યા કરે છે. એને ક્યાં હે માન્યું છે?
સમજાણું કે નહીં? હમ. એ માને તો એને છોડવાનો પ્રયત્ન ચાલુ થાય, અંદરમાં આત્મામાં જવાનો પ્રયત્ન ચાલુ થાય હમ. અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો એને હે મયનું એમ કહેવામાં આવે. અત્યારે તો સમજણ કરાવી છે, પછી અંદરમાં એ ચેન્જ થવું જોઈએ. અકશાય આત્મ સ્વભાવની દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિને નથી, તેથી મંદ કશાય રૂપ પરિણામને ઉપાદેય માને છે. આ મંદ શુભ ભાવ થાય એ બહુ સારું છે. જ્ઞાની ને અજ્ઞાનીના અભિપ્રાયમાં ઉગમણો એટલે ઉગે, સૂર્ય ઉગે, ઉગે. અને આથમડો એટલે સાંજે આથમે. એ બેમાં રાઇઝિંગ અને સનસેટ. સેટિંગ, એ બેમાં શું ફરક છે? એટલો ફરક જ્ઞાની ને અજ્ઞાનીમાં છે. અથવા પૂર્વ પશ્ચિમ, પૂર્વ અને પશ્ચિમ એનો કેટલો બધો ઓપોઝિટ છે. અથવા જમીન આસમાન, જમીન અને આસમાન, એ બેમાં જેટલો ફેર છે ને એટલો ફેર જ્ઞાની ને અજ્ઞાનીમાં છે. પણ આપણને જ્ઞાની ને અજ્ઞાનીમાં બહુ ફેર નથી લાગતો. શું કીધું સમજાણું? ઓકે, લિટલ બેટર, લિટલ બેટર. એને થોડું વાંચન વધારે છે, એને થોડો બેટર છે, સમજાણું? પણ બહુ જ ફરક છે એમ નથી લાગતું. અહીંયા કહે છે કે જમીન આસમાન અગેન ઈ પ્રોબ્લેમ આવે છે ને, બહારથી જોવે છે. હા, બહારથી જોઉં છું. ઈ સંસારમાં છે. હા, અને હું એ સંસારમાં છું ને આ એ સંસારમાં છે. એનાથી જજમેન્ટ. મને પણ ભૂખ લાગે છે, આને પણ ભૂખ લાગે છે, મને પણ રાગ દ્વેષ થાય છે, એને પણ રાગ દ્વેષ છે. હું પણ સૂઈ જાઉં છું ને એ પણ સૂઈ જાય છે. હવે હું પણ બહાર જાઉં છું, એ પણ બહાર જાય છે. એમ બધું કમ્પેરિઝન ઈ કરે છે. એટલે બહુ તો કે થોડુંક વધારે ઈ વાંચન કરે છે તો ઈ થોડુંક બેટર છે મારા કરતા. હું ઓછું વાંચન કરું છું, ઈ મંદિરમાં દર્શન કરવા જાય છે, હું નથી જાતો રોજ, તો એ રીતે થોડા બેટર છે ઈ. તો અહીંયા કહે છે કે જમીન આસમાનનો ફરક છે. આમ સમજાય છે? એ જ્યાં સુધી જીવને એમ ન લાગે કે જ્ઞાની ને અજ્ઞાનીમાં જમીન આસમાનનો ફરક છે, ત્યાં સુધી એને આત્મજ્ઞાન ન થાય. જ્યાં સુધી એને એમ લાગે કે આ બે સેમ છે અથવા થોડુંક બેટર છે જ્ઞાની કદાચ, એમ જ્યાં સુધી લાગે ત્યાં સુધી એને આત્મજ્ઞાન ન થાય. કેમ કે એ બહારથી જોવે છે, અંદરથી જોવે તો એને ખબર પડે કે જમીન આસમાનનો ફરક છે બે. આ તો દરેક સમયમાં જાણનાર રહે છે. અજ્ઞાની છે એ ક્યાં જાણનાર રહે છે? એ તો કરતા થાય છે, એ તો પોતાને ભૂલીને સંસારની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ તો સપનામાં પણ જાણનાર રહે છે. લ્યો, સપનામાં પણ એનો પુરુષાર્થ ચાલુ છે. તો એ રીતે એને અંતર અભિપ્રાયથી જો અભિપ્રાયમાં ઉગમણો આથમણો ફેર છે. માટે જ્ઞાની કરતા દ્રવ્યલિંગી મુનિને કશાય ઘણો છે એમ કહે છે. શું હવે કન્ક્લુઝન આવ્યું? આપણને શું પેલા કીધું કે એનો કશાય ઓછો છે, મંદ કશાય છે. કોને? અને જ્ઞાની લડાઈ કરતા હોય, રાજ્ય કરતા હોય તો એને કશાય ઘણો છે એમ પેલા કીધું. અને છેલ્લે સ્ટેટમેન્ટ શું આપ્યું કે દ્રવ્યલિંગી મુનિને કશાય ઘણો છે. હવે એમ આમ કેમ ચેન્જ કરી નાખ્યું? પેલા આમ કીધું અને નવમી ગ્રેવેટ જાય છે એમ કીધું, બરાબર છે. પછી છેલ્લે હવે આમ કીધું કે દ્રવ્યલિંગી મુનિને કશાય ઘણો છે. એટલા માટે કે કશાય કરવાનો અભિપ્રાય છે ને એ જ ખરેખર કશાય છે. જે અભિપ્રાય છે ને એ જ કશાય છે, એ જ મિથ્યાત્વ છે, એ અનંતાનુબંધી કશાય છે. એ ઘણો છે દ્રવ્યલિંગી મુનિને, જ્ઞાનીને એનો નાશ કરી નાખ્યો છે. આમ છે, આમ કહેલ છે. જે 5 મિનિટ છે એમાં આપણે 200 ને
42 ગાથા. હવે નેક્સ્ટ એ લઈએ એનું મથાળું 46માં પેજમાં. હવે 4-5 ગાથા 42, 43, 44, 45, 46, 5 ગાથા છે. એનું મથાળું એટલે હેડલાઇનમાં આખું ગાથામાં શું આવશે એમાં મથાળામાં કહેવામાં આવશે. સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી. ત્યારે અજ્ઞાનીની વાત બધી ચાલતી હતી. હવે આ ગાથા જ્ઞાનીની આવી કે કોઈ જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, અને રાગાદિક તો છે, રાગ દ્વેષના પરિણામ છે, પણ એ પોતાના જ્ઞાનમાં એને ભેળવતો નથી, એને અલગ રાખે છે. શું? ઉપયોગમાં રાગાદિક કરતો નથી, જ્ઞાનમાં રાગાદિને ભેળવતો નથી. રાગાદિને ભિન્ન રાખે છે અને જ્ઞાનને ભિન્ન રાખે છે. એનું જ્ઞાન ભેદ વિજ્ઞાન છે. ઉપયોગ અને રાગાદિનો ભેદ જાણી હવે શું કર્યું જ્ઞાનીએ કે જ્ઞાન હું છું અને રાગાદિ મારાથી ભિન્ન છે એમ એને જુદા જાણી. જુદા ખાલી જાણ્યું એટલું નહીં, રાગાદિકનો સ્વામી થતો નથી. જુદા જાણ્યા રાગ અને જ્ઞાનને, અને રાગ છે એ મારું નથી, એનો સ્વામી માલિક થતો નથી. તેથી આમ હોવાથી જ્ઞાનીને પૂર્વોક્ત ચેષ્ટાથી બંધ થતો નથી. પૂર્વોક્ત એટલે આપણે પહેલા ચાલી ગયું કે એક જણ જ્યાં તેલ માલિશ કરી અને કસરત કરે છે, એને ધૂળ ચોટે છે. શું એ દાખલો જે છે એ પ્રવૃત્તિ કરવા છતાં બી જ્ઞાનીને બંધન નથી થતું. એ હવે આ ગાથા એની છે. પેલા જે લીધો એ અજ્ઞાની લીધો. અજ્ઞાની છે એ કસરત કરે છે જ્યાં બહુ ધૂળ છે અને કેટલાય જીવનો ઘાત કરે છે, સચિત અચિતનો, અને એને ધૂળ ચોટે છે. તો એનું કારણ શું એમ પેલા પૂછ્યું હતું કે એને તેલનું માલિશ કર્યું છે ને એ કારણ છે, બીજા એકે કારણ નથી. હવે એ જ જીવ જે પેલા અજ્ઞાની હતો, કસરત કરતો હતો, એ જ જીવ હવે જ્ઞાની થઈ ગયો અને એ પાછો હજી કસરત કરે છે ત્યાં જઈને. ગઈકાલે એ અજ્ઞાની હતો, બરાબર છે, અને એ બધી કસરત કરતો હતો. હવે આજે એને આત્મજ્ઞાન થઈ ગયું, આવતીકાલે પાછો એ જ કસરત કરવા જાય છે, પણ એને ધૂળ છૂટતી નથી. એ આ વિષય છે. એને કર્મ બંધન થતું નથી. એટલે એક જ જીવની વાત લેવી તો આ વાત સમજાશે. જે અજ્ઞાની હતો એની જે પણ બહારની પ્રવૃત્તિ કસરતની હતી, હવે એ જ્ઞાની થઈ ગયો અને એ જ બહારની પ્રવૃત્તિ કરે છે. પેલામાં એને બંધન થતું હતું, હવે એને બંધન થતું નથી. કેમ કે એના જ્ઞાનમાં રાગાદિને અલગ રાખે છે, એને એકરૂપ કરતો નથી, માટે એને બંધન થતું નથી. એમ હવે કહે છે. તો ટાઈમ થઈ ગયો છે, કાલે આપણે કહીશું. 2 મિનિટ બ્રેક.
बात समझ में नहीं आई कि ज्ञानी को सच्चे अभिप्राय के साथ सच्चे आत्मा के अवलंबन के बाद भी कषाय में मंदता या कोई अगर उनकी हानि करे तो वो एक द्वेष अस्थिरता रूप आता है। यहाँ पे द्रव्यलिंगी मुनि जिनको झूठा अवलंबन है उनको द्वेष नहीं आ रहा है, तो इसका क्या साइंस समझना साहब जी? નથી સમજાતું. जय जिनेंद्र साहिब जी, बात समझ में नहीं आई कि ज्ञानी को सच्चे के साथ सच्चे आत्मा के अवलंबन के बाद भी कषाय में मंदता या कोई अगर उनकी हानि करे तो वो एक द्वेष अस्थिरता रूप आता है। यहाँ पे द्रव्यलिंगी मुनि जिनको झूठा अवलंबन है उनको द्वेष नहीं आ रहा है, तो इसका क्या साइंस समझना साहिब जी? नहीं, पर ये आप ऐसा नहीं कहा है ना कि भाई ज्ञानी को शुभ भाव का द्वेष है, ऐसा नहीं कहा है। हे है कहा है ना, हे शब्द माने छोड़ने लायक है, छोड़ने लायक है, क्योंकि दुख रूप है तो छोड़ने लायक है। शुभ भाव भी दुख रूप भाव है, आकुलता स्वरूप है, इसलिए छोड़ने लायक है, ऐसा ज्ञानी को अनुभव में आता है। द्रव्यलिंगी मुनि को शुभ भाव में शांति लगती है, इसलिए वो उसको बढ़ाना चाहता है, इसलिए उसका अभिप्राय गलत है। જય શિવેન્દ્ર સાહેબજી, અભિપ્રાય બદલાઈ ગયો છે એ કેવી રીતે ખબર પડે? સમજો કે કોઈ વેપારી હોય તો એનો અભિપ્રાય શું હોય તો કે નફો કરવાનો હોય, એને વેપારી કહેવાય, બરાબર છે? તો ફર્નિચર રિનોવેશન કરે, એમાં કરોડ રૂપિયાનું ફર્નિચર બનાવે એના ઓફિસમાં કે શોરૂમમાં, દુકાનમાં, તો શું દેખાય આપણને કે આને તો પૈસા કમાવાનો અભિપ્રાય નથી, આને તો કેટલા બધો ખર્ચો કરે છે। તો પ્રવૃત્તિ ખર્ચાની છે, પણ એ ખર્ચો કરીને એને કેટલું 1 કરોડનો કરે તો એને 25 કરોડ કમાવા છે, એવો એનો અભિપ્રાય છે। એટલે અભિપ્રાય અને પ્રવૃત્તિ બે ઓપોઝિટ હોય એવું બને। પ્રવૃત્તિ ખર્ચાની છે અને અભિપ્રાય વધારે પૈસા કમાવાનો છે। તો બહારથી એમ લાગે કે આ તો પૈસા ખર્ચ આટલો બધો કરે છે તો આને પૈસા કમાવાનો અભિપ્રાય નથી એમ લાગે, પણ ખરેખર એમ નથી હોતું। એટલે અભિપ્રાયને સમજવું થોડું અઘરું પડે છે લોકોને। માં એમ કે છોકરાને હું તને મારી નાખીશ જો આ તોફાન કરીશ તો એને મારવાનો અભિપ્રાય નથી, એને બચાવવાનો અભિપ્રાય છે। તો ભાષામાં તો મારવાની વાત કરી, પણ એનો જો અભિપ્રાય જુએ ને તો એને બચાવવાનો અભિપ્રાય છે, મારવાનો અભિપ્રાય નથી। ભાષા છે મારવાની, તો કોઈ કમ્પ્લેન કરે કે આ ઘરમાં ખૂન થવાનું છે પોલીસને માટે તમે આવી જાઓ, તો આવે તો એને ખબર પડે આ તો માં છે છોકરાને કહે છે, તો એ કે આ ખૂન બૂન કરે જ નહીં કોઈ દિવસ। એટલે એનો અભિપ્રાય છે એને બચાવવાનો છે, ભાષા છે એને મારવાની કરે છે। એટલે અભિપ્રાય અલગ છે, બાહ્ય પ્રવૃત્તિ અલગ છે, સમજાય છે? અને કોઈ બી અભિપ્રાય વિરુદ્ધ કાર્ય આપણે જ્યારે કરીએ ત્યારે અંદરમાં તકલીફ થાય, એનાથી ખબર પડે કે અભિપ્રાય બદલાઈ ગયો છે। દાખલા તરીકે આપણે કંદમૂળ નથી ખાવા એમ નક્કી કર્યું છે, હવે એમાં આપણો અભિપ્રાય બદલાનો છે કે નહીં કેવી રીતે ખબર પડે? અમસ્તુ એ ખાવા જેવા નથી, પાપ છે માટે મારે નથી ખાવું, કેમ કે હું હવે આ જૈન ધર્મમાં આવ્યો માટે મારે નથી ખાવું, એટલે એ નો ખાતો હોય, 2 મહિના એને ખાધું નથી, હવે એનો અભિપ્રાય બદલાનો છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? એ તો પ્રવૃત્તિ બદલાઈ ગઈ, પેલા ખાતો તો હવે નથી ખાતો એવી પ્રવૃત્તિ થઈ,
ચેન્જ પ્રવૃત્તિમાં થયો. હવે અંદરમાં ચેન્જ થયો છે કે નહીં અભિપ્રાયમાં, એ કેવી રીતે ખબર પડે કે કદાચિત એને ખાવાનું આવે તો એને અંદરમાં બહુ તકલીફ થાય, એ અભિપ્રાય બદલાણો હોય એને જ થાય. સમજાય છે કે નહીં? હા, એમ કોઈ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એને છોડવા જેવા છે, એનો આદર ભાવ એને છૂટી ગયો છે, બરાબર છે. હવે એના અભિપ્રાયમાં ચેન્જ આવ્યો છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો એ કુદેવ કુગુરુ કુશાસ્ત્રને જોતી જ વખતે એને અંદરમાં આનાથી કોઈ લાભ થશે જ નહીં એવું અંદરમાં એને અભિપ્રાય પ્રમાણે એને શ્રદ્ધાંજલિ છે. એટલે મુમુક્ષુની ભૂમિકા છે એમાં અભિપ્રાય જ બદલવાનો છે. અભિપ્રાય બદલાય તો એ જ્ઞાની થઈ જાય, બસ આટલું જ કરવાનું છે. પ્રવૃત્તિ બદલવાથી જ્ઞાની નહીં થાય. એટલે આપણે દાખલો દ્રવિડલિંગી મુનિનો લીધો, એને બધું છોડી દીધું અને જંગલમાં ગયો, તો એને આત્મજ્ઞાન ન થયું, કેમ કે એનો અભિપ્રાય છે એને બદલ્યો નથી. અને કોઈ અહીંયા સંસારમાં રહીને અભિપ્રાય, જેમ કે કૃપાળુદેવ છે તો એ કુટુંબ પરિવારમાં રહ્યા, પણ એના અંતરમાં અભિપ્રાયમાં એને ચેન્જ કરી નાખ્યું, તો એ જ્ઞાની થઈ ગયા અને એક ભવે મોક્ષે જવાના છે. સ્વપ્નિલ, સંસારમાં હું અભિપ્રાય પકડી લઉં છું, તો માર્ગમાં કેમ હું અભિપ્રાય ઉપર નજર નથી રાખતો, અને એ અભિપ્રાય પકડવા માટે પ્રેક્ટિસ મારે કેવી રીતે કરવી, પ્લીઝ આમાં હેલ્પ કરજો. ધર્મમાં શું અભિપ્રાય કેમ નથી? સંસારમાં હું અભિપ્રાય ચેન્જ કરી શકું છું, પણ ધર્મમાં કેમ નથી? સંસારમાં તમે અભિપ્રાય એટલા માટે પકડો છો કે તમને નુકસાન થાય એ તમને પોસાતું નથી. કોઈ તમને બનાવી જાય એ તમને પોસાતું નથી, એટલે એ નુકસાનના ભયથી તમે અભિપ્રાયને ચેક કરો છો. અને કોઈ ગમે તે વાત કરે તો માનતા નથી. એ સમજાઈ ગયું? હવે ધર્મમાં કેમ એમ નથી કરતા એ પ્રશ્ન છે કે ધર્મમાં પણ તમે અભિપ્રાય જોશો નહીં અને કોઈની વાત માની લેશો તો તમારું પરિભ્રમણ થશે, એનો ભય તમને નથી. તમને તમારા પરિભ્રમણનો ભય લાગશે કે મારે હવે દુઃખી નથી થવું, તો પછી સામે અભિપ્રાય બરાબર છે નહીં એ ચેકિંગ તમારું ઓટોમેટિકલી ચાલુ થઈ જશે. રિયા બાગડી છે. जय जिनेन्द्र साहिब जी, मुझे भी ऐसे ही लगता है कि जो मैं क्रोध करना छोड़ूं तो ही मैं मार्ग में आगे बढ़ूंगी. तो ये अभिप्राय को मुझे कैसे ठीक करना चाहिए? थैंक यू साहिब जी. क्रोध छोड़ना, उसके बदले मेरा आत्मा में क्रोध ही नहीं है ऐसा अपना प्रयास करने से क्रोध अपने आप कम हो जाता है. क्योंकि क्रोध को कम करने की जरूरत नहीं पड़ती. क्रोध मेरा स्वरूप ही नहीं है, ज्ञान मेरा स्वरूप है, जानना मेरा स्वरूप है. ऐसा अंदर में बारंबार सोचने से, प्रयास करने से क्रोधादि को जोर ही नहीं मिलता है आपका, तो अपने आप वो क्रोधादि अपने आप बंद हो जाते हैं. अभी आपका क्रोध को जोर आप पूरा देते हैं क्योंकि ये मेरा है, मैं उसको घटाती हूँ, बढ़ाती हूँ. ऐसा उसके साथ जो जुड़ान हुआ है वही क्रोध को बढ़ा देता है. आप ज्ञान में जुड़ान करो कि मैं तो ज्ञान स्वरूपी हूँ, मेरे में तो क्रोध है ही नहीं. क्रोध जब होता है तो मेरे में नहीं होता है. ऐसे ज्ञान के साथ जब जुड़ान हुआ तो क्रोध के साथ जुड़ान कम हो गया, तो क्रोध अपने आप बंद हो जाता है. परमुपकारी श्री सद्गुरु देवनो जय हो. प्रशमूर्ति श्री भगवती मातनो जय हो. सनातन जैन धर्मनो जय हो. त्रिकालवर्ती पंच परमेष्ठी भगवंतोनो जय हो. सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो. भगवान श्री कुंद कुंदाचार्य देवनो जय हो.